કેમ છો મિત્રો? અત્યારે ચોમાસાની સિઝન ચાલી રહી છે અને ધોધમાર વરસતા વરસાદમાં ગૃહિણીઓ માટેની સૌથી મોટી સમસ્યા થઈ જાય છે કપડાને સૂકવવાની અને એને મેન્ટેન કરવાની. કારણ કે કપડાં સુકાતા નથી અને એમાંથી ભેજની વાસ આવે છે અને રૂટીન આપણું ખોરવાઈ જાય છે. જોતા હોય એ કપડાં સુકાતા નથી. તો ચાલો શીખીએ આપણે કપડાં ફટાફટ કેમ સૂકવવા એની એક સરસ ટ્રીક. મિત્રો, અત્યારે આપણા દેશમાં પણ લગભગ બધા ઘરોમાં વોશિંગ મશીન હોય જ છે. એટલે વોશિંગ મશીનમાં અત્યારની આપણી ગૃહિણીઓ કપડાં ધોવે છે, તો તેમાં સ્પિન થયેલા કપડાં પણ જલ્દીથી સુકાતા નથી. તો સૌથી પહેલાં આપણે ધોયેલા કપડાને કાઢી લઈએ તો તમે જોઈ શકો છો કે કપડાં થોડા ભીના જ જણાય છે. અને ચોમાસું હોય તો સૂર્યપ્રકાશ મળતો નથી અને ભેજનું પ્રમાણ ખૂબ જ વધારે હોય, એટલે થોડા જાડા એવા કપડાં તો બિલકુલ સુકાતા નથી. તો હવે આપણે એના માટે એક ટ્રીક કરવાની છે કે જેમાં આપણે લગભગ 5 થી 6 જેટલા કોટનના કટકા લઈ લેવાના છે. તમારી પાસે વેસ્ટ કોઈ પણ એવો ઓછાળ હોય તો તેના પણ તમે પીસ કરી શકો છો, અથવા મસોતા હોય ને તે પણ ચાલે, નેપકિન પણ ચાલે. એને આપણે મશીનમાં ફરીવાર જે આપણે ધોયેલા કપડાં સ્પિન થયેલા છે તે 4-5 નાખી અને વચ્ચે વચ્ચે આ કોરો એક કોટનનું કપડું કે પછી નેપકિન આપણે એમાં નાખતું જવાનું છે. તમે જોઈ શકો છો આવી રીતે આખું મશીન આપણું જે ધોયેલા કપડાનું છે તે પાછું આપણે લોડ કરી લેવાનું છે અને તેમાં આવી રીતે કોટનના પીસ આપણે મૂકતા જવાનું છે અને મશીનને બંધ કરી અને પાછું આપણે એને ઓનલી સ્પિન સાયકલ ઉપર જે તેનો સમય હોય એ પ્રમાણે પાછું સ્પિન કરી લેવાનું છે. અહીંયા મારું મશીન પાછું મેં સ્પિન મોડ ઉપર રાખી દીધું છે. તમને હું લાઈવ બતાવીશ કે કેવી રીતે કપડાં જે આપણે નાખ્યા એની શું પોઝિશન છે. તો લગભગ આપણી સ્પિન સાયકલ પૂરી થઈ ગઈ છે. જનરલી પણ આપણે વોશિંગ મશીનમાં જ્યારે એક વખત સ્પિન થઈ જાય અને પાછું પણ સ્પિન કરીએ તો પણ કપડામાં સૂકવવામાં ઘણી ઝડપ આવે છે. તો આપણે એમાં આ ટેકનિકનો યુઝ કરશું ને તો વધારે ઝડપથી કપડાં સૂકવવામાં તમને મદદ મળશે. હવે આપણે કપડાં કાઢી લઈએ અને ચાલો જોઈએ આપણે અંદર જે કોરા કોટનના પીસ નાખેલા હતા એની શું પોઝિશન છે. તમે જોઈ શકો છો આ આખો જ ભીનું થઈ ગયું છે. કદાચ કલરના હિસાબે તમને નહીં જણાતું હોય, પણ આ બીજો પીસ મેં બતાવો એમાં તમે જોઈ શકો છો કે ભીના ભીના ધાબા થઈ ગયેલા જણાય છે. તો દરેક કપડામાંથી જે મોઇશ્ચર થોડું ઘણું રહેલું હોય એ 2 વારમાં તો ઓછું થઈ જ જાય છે અને જે આ કોરા કપડાં હોય ને એ શોષી લે છે. મારા દરેક નાખેલા જે કોરા કપડાં છે, કોટનના પીસ છે, એ બધા જ ભીના થઈ ગયેલા છે અને એટલો ભાગ પાણીનો આપણા કપડામાંથી દૂર થઈ ગયેલો છે. જોઈ શકો છો તમે આ આખું જ કપડું ભીનું થઈ ગયું છે. તો હવે આપણે આ કપડાને સ્ટેન્ડ ઉપર નાખી દઈશું કે પછી ઘરમાં તમે દોરીઓ બાંધી હોય એના ઉપર સૂકવી દેશો અને પંખા નીચે સૂકવી દેશો તો આરામથી રોજ કરતાં વધારે ઝડપથી તમે કપડાં સૂકવી શકશો. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને કોમેન્ટ કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.